ભગવાન શ્રી હરિએ 7 દિવસ સુધી ગોવર્ધન મહારાજને ધારણ કર્યા અને જ્યારે સંપૂર્ણ જલ ઇન્દ્ર પાસે સમાપ્ત થયું, વરસાદ વરસવાનો બંધ થયો, આકાશ ગગન મંડળ એકદમ ચોખ્ખું થયું, ત્યારે ભગવાન શ્રી હરિએ જે સ્થાન ઉપર ગોવર્ધન મહારાજ હતા ત્યાં જ એમને પુનઃ સ્થાપિત કરી દે છે. ભગવાન પિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ, જેમ પેલાની જેમ હતા એમ જ પશ્યતામ સર્વભૂતાનામ સ્થાપયામાસ લીલયા. આ લીલા હતી, આ લીલા એ જ લટકું. નરસિંહ મહેતા જે કહે છે કે લટકે એ ભક્તોના રક્ષણ માટે અને સુંદર મજાની લીલા કરવા માટે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન મહારાજને ધારણ કર્યા. ગોવાળિયાઓએ નંદ બાબાને જઈને કહ્યું કે નંદ બાબા, આ તમારો કનૈયો કોઈ સામાન્ય અમને લાગતો નથી, સાચું કહો આ કોણ છે? આ તમારો જ દીકરો છે? એટલે નંદ બાબા કહે છે કે આ મારો જ દીકરો છે. પણ નંદ બાબા, અમને લાગતું નથી કે આ તમારો દીકરો હોય. કેમ? તો કે તમે ગોરા ગોરા, આ જશોદા મૈયા ગોરા ગોરા, આ તમારી ઘેર બધી ગાયો ગોરી ગોરી, અને આ એક કેમ કાળો? અને તમે કોઈ દી તમારી જિંદગીમાં ચોરી કરી? નંદ બાબા કે નહીં, આ તમારા છોકરાએ આખા ગામના માખણ ચોરી ચોરીને ખાધા. આનું કારણ અમને કહો. એટલે નંદ બાબા કે છે સાંભળો, જ્યારે મેં નામકરણ સંસ્કાર કર્યા ત્યારે તમે કોઈ હાજર નહોતા. એટલે ગર્ગાચાર્ય મહારાજે એમ કહ્યું કે આ તમારો દીકરો કેવો છે? તો કે તસ્માન નંદ કુમારોયમ નારાયણ સમો ગુણૈહી. અમારો કનૈયો છે ને એ નારાયણ સમાન ગુણવાળો છે. વ્રજવાસીઓ તો કહે છે કે નારાયણ સમાન એટલે કે આ કનૈયામાં જેટલા ગુણ છે ને એ નારાયણમાં પણ નથી. શંખ ચક્ર ગદા પદ્મ નારાયણ ધારણ કરે તો કનૈયો શંખ ચક્ર ગદા અને પદ્મ. નારાયણ ચતુર્ભુજ છે તો કનૈયો ચતુર્ભુજ છે. પણ નારાયણ પાસે વેણુ નથી, આ કનૈયા પાસે વેણુ છે. તો એ નારાયણ કરતા, વૈકુંઠના નારાયણ કરતા પણ ગુણમાં શ્રેષ્ઠ છે કનૈયો. કે છે કે નારાયણ મોરપંખ ધારણ કરે? નહીં, અમારો કનૈયો મોરપંખ ધારણ કરે છે. વૈજયંતી માલા નારાયણ ધારણ નથી કરતા, એ તો તુલસીની માલા વનમાલા ધારણ કરે છે. અમારો કનૈયો વૈજયંતી એટલે કે 5 પુષ્પથી બનેલી ગળાથી લઈ અને ગોઠણ સુધી લટકતી માળા, એને વૈજયંતી કહેવાય. આવી માલા ધારણ કરે છે. તો તસ્માન નંદ કુમારોયમ નારાયણ સમો ગુણૈહી, નારાયણ કરતા પણ આમાં શ્રેષ્ઠ ગુણ છે એવું ગર્ગાચાર્ય મહારાજે મને કહ્યું હતું. એટલે નંદ બાબા કહે છે કે આ કનૈયો એ મારો જ દીકરો છે, પણ સાક્ષાત ભગવાનનો અવતાર છે, એનામાં નારાયણ જેવા ગુણ છે. પછી તો ઇન્દ્રને ખબર પડી કે આ કૃષ્ણ કોઈ સામાન્ય નથી. ઇન્દ્રએ ન કહેવાના વચન કીધા છે. વાચાલમ બાલિશમ. વાચાલમ એટલે કે બહુ બોલનાર, બહુ બોલતા હોય ને એને વાચાલમ કહેવાય. બાલિશમ એટલે તો કે હજી બાળક છે, એને કાંઈ હજી વધારે ખબર પડતી નથી, મારો વિરોધ કરે છે. ઇન્દ્રએ ન કહેવાના અનેક શબ્દ ભગવાન શ્રી કૃષ્ણને કીધા છે. જ્યારે એને ખબર પડી કે મેં જેને મારવાની કોશિશ કરી એ ક્યાંથી મરે? કેમ? તો કે ત્રિલોકનો તારણહાર છે. વાલા, ભગવાને ગોકુળમાં અવતાર જ એટલા માટે લીધો છે કે આ બધાનું અભિમાન દૂર કરવા માટે. ઇન્દ્રને મદ આવ્યો હતો, ઇન્દ્રને અભિમાન આવ્યું હતું કે મારા જેવું કોઈ નહીં, હું સ્વર્ગનો રાજા, હું મેઘનો રાજા, હું વરસાદનો રાજા. એ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે તમે કોઈની સેવા કરો ને વાલા, તમે તમારું કર્તવ્ય કરો ને, તો સામેવાળો વ્યક્તિ એને પછી
બીજું કંઈક સમજી લે, એ ખોટી વાત છે. જેમ કે તમે સેવા કરતા હોય, તમે તમારું કર્તવ્ય નિભાવતા હોય, પણ ઈ એમ સમજી લે કે આને તો આ કરવું જ જોઈએ, તારે તો આમ કરવું જ જોઈએ. આ ઇન્દ્રને આવો ભાવ હતો. વ્રજવાસીઓ પ્રેમથી ઇન્દ્રનો યજ્ઞ કરતા એટલે ઇન્દ્રને અભિમાન આવ્યું કે આ વ્રજવાસીઓ બધા મારા આશ્રિત છે, હું જેમ કહું ને એમ આ કરે. આ બધાય હું જેમ કહું એમ જ રહેવા જોઈએ, મારાથી કોઈ દિવસ આગળ વધવા ન જોઈએ, મારા સિવાય બીજા કોઈને ભગવાન પૂજવા ન જોઈએ. ઇન્દ્રનો આવો ભાવ હતો. વાલા, હિરણ્યકશિપુ પણ ભગવાનને માનતો, હિરણ્યકશિપુ પણ ભગવાનને માનતો, રાવણ પણ ભગવાનને માનતો, દુર્યોધન પણ ભગવાનને માનતો, પણ એનો ફેર એટલો હતો કે પોતાને ભગવાન માનતા. ભગવાનને તો એ માનતા, પણ મદ અન્યો જગદીશ્વર, મારા સિવાય બીજો જગદીશ્વર ભગવાન છે કોણ? ઇન્દ્રને આવું થઈ ગયું હતું. માનમ વિધુન્વન જગદીશ માની નામ, પોતાને જગદીશ, પોતાને ભગવાન માની અને સ્વર્ગનું રાજ્ય કરતો. એ માન, એ અભિમાન ઉતારવા માટે, એનું મર્દન કરવા માટે ભગવાને આ ગોવર્ધન લીલા કરી. એને ખબર પડી કે હું જેને મારવા જાઉં છું તો તારણહાર છે. જે મુગટનું અભિમાન હતું એને, ઓલો મુગટનું જ હોય ને અભિમાન, તો તાજ યાદ આવ્યો એટલે આપને કહું વાલા કે તાજ મહેલ બનાવનાર શાહજહાં એ પણ જ્યારે દીકરા પાયકા ને કપાતર, આગ્રાની જેલમાં નાખ્યો એને, જેને તાજ મહેલ બનાવી. ભાવના તો ઊંચી હારી હતી નહીં, અને આપણે આજે નવી પ્રજા એને એમ કે પ્રેમની નિશાની, એ પ્રેમની નિશાની નથી. પ્રેમની નિશાની છે મારા રામે, જે રામેશ્વર તમે જાઓ ધનુષકોટીથી આગળ જે રામ સેતુ બનાવ્યો ને, એ પ્રેમની નિશાની છે. કેમ તો કે કોઈ બાર નો આવી અને માં જાનકીનું હરણ કરી ગયો, એને છોડાવવા માટે. પોતાની પત્ની છે, પ્રિયતમા છે, પોતાની પત્નીને છોડાવવા માટે જે સંઘર્ષ કર્યો, જે સેતુ બાંધ્યો, આ પ્રેમની નિશાની છે. અને એક ઈ રાજા 14મા નંબરની રાણી, ઈ રાણીને આ બીજા નંબરનો, વાંચજો ક્યારેક ઇતિહાસ. હવે એના માટે બનાવ્યો આ મહેલ. બહુ જૂના લોકો તો એમ કહે છે કે એ તો હતું શિવાલય, પણ ત્યાં પછી આ તો એ 14મા નંબરની રાણી અને એ રાણીને બીજા નંબરનો આ રાજા, એના માટે જે બનાવ્યો એ તાજ મહેલ. જોવા જવાય એનો વાંધો નહીં, પણ એમાં ઓતપ્રોત ન થઈ જવાય. તાજમહેલ જોવાય એમાં વાંધો નહીં, પણ એ પવિત્ર નથી. જેટલી માં ગંગા પવિત્ર છે ને, ભલે જમુના તમને મેલી દેખાય, પણ જમુના જેટલી પવિત્ર છે ને એટલો તાજમહેલ પવિત્ર નથી. વાલા, તમારા ગામનું એક હનુમાનજીનું મંદિર જેટલું પવિત્ર છે ને એટલો તાજમહેલ પવિત્ર નથી. એ ન જોવાય તો કાંઈ નહીં. અમે ત્યાં ઘણી વાર નીકળ્યા, કોઈ દી ઈચ્છા નથી થતી. લો, મનમાં આમ રંજ માત્ર, પણ ઘણા લોકો ગેલા થઈ તેને બસું બાંધીને જોવા જાય, કોઈ દી નથી. કેમ તો કે ઇતિહાસ જાણી છે એટલે. 14મા નંબરની રાણીને બીજા નંબરનો રાજા, અને જે કારીગરોએ તાજમહેલ બનાવ્યો ને, કે છે કે એ સમયે બિહારની અંદર ભૂખમરો હતો, લોકો પાસે ખાવા અન્ન નહોતું. અને આ જેની પાસે સત્તા હતી, દિલ્હીનું રાજ જેની પાસે હતું, ભારતનું રાજ જેની પાસે હતું, છીનવી લીધેલું. કેટલી બધી સંપત્તિ એમણે આ મહેલ બનાવવામાં વાપરી નાખી. ત્યાં પેલા ભૂખે મરે છે. અને જે કારીગરોએ બનાવ્યું તો શું કર્યું એ કારીગરો સાથે ખબર ને બધાને? હાથ કાપી નાખ્યા. હવે તમે જુઓ, એક સંસ્કૃતિ આપણી છે. હમણાં જેમણે રામ મંદિર બનાવ્યું એને આપણા પ્રધાનમંત્રીજીએ શું કર્યું? ખુરચી ઉપર બેસાડીને એના ઉપર ફૂલોની વર્ષા કરી. આ છે આપણી સંસ્કૃતિ.
જેમણે રામ મંદિર ઓલી પેલી રામજીની મૂર્તિ બનાવીને એનું સન્માન કર્યું હમણાં રાષ્ટ્રપતિના હાથે. જે કાર્ય કરે, સારા કામ કરે, એનું સન્માન થવું જોઈએ. કઈ હાથ કાપી નાખવાના. હવે ઈ શાહજહાં, હવે એની સ્થિતિ તમે જુઓ, છેલ્લી કેવી સ્થિતિ થઈ તો દીકરાએ ઔરંગઝેબે જેલમાં પૂરી દીધો, આગ્રાની ન્યા જ ઈ જ જેલમાં પૂર્યો. અને એને પછી ત્યારે હિન્દુઓ યાદ આવ્યા ને. ઓલો પેલો એનો દીકરો શું કરતો, 4 ભાઈઓ હતા. આ શાહજહાને 4 દીકરા હતા ને એક આપણી સંસ્કૃતિ છે, રાજા દશરથ એમને પણ 4 દીકરા હતા. આને સત્તા માટે શું કર્યું તો કે એક ભાઈનું માથું કાપીને જેલમાં બાપને મોકલાયું કે જો, અને એક આપણે ત્યાં 4 ભાઈઓ હતા, એમણે પોતાની ચાખડી માથા ઉપર મૂકી. આ છે વાલા આપણી સંસ્કૃતિ. તો પેલો પાણી એ માપીને તોલીને આપતો કે આટલું જ પાણી પીવાનું. ઉનાળામાં પાણી વધારે જોઈ ત્યારે શાહજહાં કહે છે કે કવિતા લખી અને હિન્દુઓની સંસ્કૃતિ યાદ આવી. કે છે કે આ હિન્દુઓની સંસ્કૃતિ તો તું જો, એમના પૂર્વજો ગુજરી જાય છે અને પેલો કાગડો આવે છે એને વાસ નાખે છે, અરે ખોબા ભરીને તર્પણ કરે છે, અને તારો બાપ જીવતો છે તોય તું એને એક ટીપું પાણીનું નથી દેતો. ત્યારે એને એમ થયું કે આના કરતા તમે હિન્દુમાં જન્મ લીધો હોત ને તો સારું હોત. આ સંસ્કૃતિ આપણી છે વાલા. એટલે તાજમહેલ જોવો એમાં વાંધો નહીં, એ તો અમુક સમય જવા દો, ત્યાં શિવ મંદિર જ બની જશે. હા, અમુક સમય જવા દો, એ તો બની જાય ન્યાય. તો પ્રેમની નિશાની રામજીએ જે સેતુબંધ ધનુષ કોટીથી આગળ, ક્યારેક જાજો દર્શન કરજો. બહુની સંતિ નામા રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. તો ઇન્દ્રને પોતાના મુગટનો, પોતાના તાજનો, પોતાની સત્તાનો જ્યારે અભિમાન એને આવ્યું ત્યારે એને એમ થયું કે આ સત્તાને લીધે મેં ભગવાનનો અપરાધ કર્યો. એ જ મુગટ લઈ અને ભગવાન શ્રી હરિ જ્યાં ગોવર્ધનની તળેટીમાં ગાયો ચરાવે છે ત્યાં જઈ અને પેલા તો માથાનો મુગટ ભગવાન શ્રી હરિના ચરણોમાં મૂકી દીધો છે. જેમ કોઈ મહાપુરુષ, કોઈ સજ્જન વ્યક્તિ જે પાઘડી ક્યાંય ન ઉતારે પણ પોતાની પાઘડી ભગવાનના ચરણોમાં અથવા તો પોતાના ગુરુના ચરણોમાં એ પાઘડી નમાવી દે. પાઘડી, આ ટોપી ને આ બધું શું છે તો પોતાની ઇજ્જત છે, પોતાની આબરૂ છે. ઇજ્જત આબરૂ હું જેની તેની પાસે, જેના તેના ચરણોમાં ન મૂકું. માટે એક સિપાઈ, એની ટોપી એની ઇજ્જત છે, એની મર્યાદા છે, એનું માન છે. જેમ સ્ત્રીઓને પેલો ઘુમ્મટ, લાજ કાઢવી એની માન મર્યાદા છે, એમ પુરુષ પાસે પાઘડી એ હતી. હવે તો ધીમે ધીમે નીકળી ગયું, નહીતર પેલા આપણે એ પાઘડી વારતા જ, અને પાઘડી ઉપરથી જ ખબર પડતી કે આ કેવા છે, પૂછવું ન પડતું. જેવી પાઘડી પહેરવેશ ઉપરથી ખબર પડી જતી. બ્રાહ્મણ છે એ ખબર પડી જ જાય એના પહેરવેશ ઉપરથી, સાધુ છે એના પહેરવેશ ઉપરથી ખબર પડી જાય. કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય એના પહેરવેશ ઉપરથી, એના તિલક ઉપરથી ખબર પડી જાય આ કયા સંપ્રદાયનો છે ને. પણ હવે તો ખબર જ ન પડે. કેમ તો કે બધા હરખા ન હોય, કપાળમાં તિલક, કપડાય હોય હરખા, ફાટેલા તૂટેલા. જીન્સ એવા આવે ને હવે તો. ઇન્દ્ર મહારાજે પોતાનું મુગટ ભગવાનના શ્રી ચરણોની અંદર પસ્પર્શપાદયોરેનમ કિરીટેનાર્કવર્ચસા. કિરીટ એટલે મુગટ, સંસ્કૃતમાં મુગટને કિરીટ કહેવાય. કિરીટેનાર્કવર્ચસા. ભગવાન શ્રી હરિ ગાયો ચરાવે છે, ગાયો તરફ ધ્યાન હતું, અને જ્યાં ચરણની અંદર મુગટ જોયો સોનાનો, સોનેરી, ત્યાં જુએ ત્યાં તો બાજુમાં ઇન્દ્ર છે. અને ઇન્દ્રના મસ્તક ઉપર હાથ મૂકીને ભગવાને કીધું આવો ઇન્દ્ર.
જે બ્રહ્માજીએ ભગવાનના મિત્રોને અને ગાયોને હરણ કરી અને સત્યલોકમાં લઈ જાય એ બ્રહ્માજી સાથે ભગવાન વાત પણ કરતા નથી. અને જ્યારે ઇન્દ્ર આવે છે ને માફી માંગવા, ભગવાન સીધી એને માફી આપી દે છે. શું કામ? તો કે કોણ ભૂલ કરે છે એના ઉપર વાત છે. કોઈ મોટો માણસ ભૂલ કરે ને તો એને એમને એમ માફી ન અપાય, પણ નાનું બાળક ભૂલ કરે તો એને માફી આપી દેવાય. કોઈ અજાણતા ભૂલ કરે તો એને માફી આપી દેવાય. કોઈ એકવાર ભૂલ કરે તો એને માફ કરી દેવાય. વારંવાર કોઈ ભૂલ કરે તો એને માફ ન કરે. આ શાસ્ત્રો મને તમને એ છે ભગવાને ઇન્દ્રને માફ કરે છે. અને એવી સુંદર મજાની ઇન્દ્રની સ્તુતિ છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો અવિદ્યતે પિતા ગુરુસ્ત્વં જજતાદીશુ પિતા જગતાધીશુ માનમ વિદુન્વન ગજક મહારાજ આપ વિશુદ્ધ સત્વ છો. વિશુદ્ધ સત્વમ શબ્દ સાંભળો. તવ શાંતમ ભગવાનને કહે છે કે પ્રભુ આપ સંપૂર્ણ શાંત છો. ક્યારેય ભગવાન ક્રોધાયમાન થતા જ નથી. વાલા ભગવાન શાંત છે તો ભગવાનના ભક્ત પ્રશાંત છે. હજી ભગવાન તો ક્યારેક ક્રોધે ભરાઈ જાય પણ ભગવાનના ભક્ત ક્યારેય ક્રોધ ન કરે. ભગવાન શાંત છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન શાંત છે. શાંતાકારમ ભુજગશયન. અરે વાલા રામાયણ પણ કહે છે ભગવાન કેવા છે? શાંતમ. સુંદરકાંડનો શ્લોક છે. ભગવાન શાંત છે. શાશ્વતમ અપ્રમેય મનગમ. શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ. કેવી શાંત ભગવાન પાસે કેવી શાંતિ છે? કહે શાશ્વત શાંતિ, ક્યારેય નાશ ન પામે એવી. મારી તમારી પાસે પણ શાંતિ છે પણ કેવી, ક્યારે નાશ પામી જાય એનું કઈ નક્કી નહીં. ક્યારે શાંતમાંથી અશાંત થઈ જઈએ આપણે એનું કઈ નથી. વાલા જીવ અને શિવમાં આટલો જ ભેદ છે. કાર્ય ઈશ્વર પણ કરે છે અને કાર્ય હું તમે પણ કરીએ છીએ. ભગવાનને પોતાની કૃતિમાં ક્યારેય મોહ થતો નથી પણ માણસ નાનું એવું કંઈક કામ કરે ને તો એમાં મોહ થઈ જાય. ભગવાન આટલા મોટા વિશ્વનું ભરણ પોષણ કરે ક્યારેય એને અભિમાન થતું નથી પણ હું તમે એક ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હોય ને તોય અભિમાન આવે કે આ બધાને હું સાચવું છું. મારા ને તમારામાં ઈશ્વરમાં આટલો ભેદ છે. વાલા ઈશ્વર પણ ક્યારેક સંહાર કરે. એ દ્વારિકાનો નાથ દ્વારિકા છોડીને જતો રહે એને રંજ માત્ર પણ દુઃખ ન થાય. મારો ને તમારો એક રૂમાલ રસ્તામાં પડી જાય ને તોય કેટલું દુઃખ થાય. જીવમાં અને શિવમાં આટલો ભેદ છે. બ્રહ્મમાં એ બ્રહ્મનો જ અંશ છે માનવ, પણ માનવમાં અને દેવમાં ઘણો તફાવત છે. એનામાં પોતાની કૃતિનો મોહ નથી, એને અભિમાન નથી કોઈને હાચવે છે તો, અને એ જ પરમાત્મા જ્યારે સંહાર કરે તો એને શોક નથી. એમ તો ભગવાન કેવા છે? શાંત છે. તપો
સૌમયમ દ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે ઇન્દ્ર કહે છે કે મહારાજ, તમે જ તો મારા પિતા છો, તમે જ તો મારા માતા છો, તમે જ તો મારા ગુરુ છો. કદાચ અને મારી ભૂલ થાય તો મા બાપ અને ગુરુ જેમ શિક્ષા આપે એમ પ્રભુ મને શિક્ષા આપો. અને આપે જે કર્યું એ બહુ યોગ્ય કર્યું છે. કારણ તો કે હું પોતાને જગદીશ, પોતાને જ ભગવાન માનીને બેસી ગયો હતો. પિતા ગુરુસ્ત્વમ જગતાધીશો ગુરવ્યય કાલ ઉપાત દંડ હિતાય. મારા હિત માટે વાલા ભગવાનનું કોઈ પણ કર્મ આપણા હિત માટે જ હોય છે. ક્યારેક દંડ આપે, ક્યારેક સજા આપે ને તો આપણા યોગ્ય માટે જ હોય છે. હિતાય સ્વેચ્છા કહે છે કે પ્રભુ આપે મારા હિત માટે છે, મને દંડ આપ્યો એ યોગ્ય છે, એવું થવું જ જોઈએ. ભલા ક્યારેક ધર્મની લાકડી એવી છે, મને તમને વાગે છે, દેખાતી નથી, એનો અવાજ પણ નથી હોતો, પણ એ ઘટના જીવનમાં ક્યારેક ઘટે એનો સ્વીકાર કરી લેવો. એના માટે તર્ક વિતર્ક ન કરવા, એના માટે બીજાને દોષ ન દેવા નહીં. અને તમારે દોષ દેવા જ હોય, ઈશ્વરને દોષ દેવો જ હોય કે તે કેમ આવું કર્યું અમારા જીવનમાં. ઘણી વખત માણસના જીવનમાં દુઃખ આવે એટલે શું કે ભગવાને આવી માંડી હશે, અમારા ઉપર આવું માંડ્યું હોય છે ભગવાને. જો દુઃખ ભગવાન તમને આપતા હોય તો જ્યારે વાલા સુખ આવે ને ત્યારે પણ એમ જ કહેજો કે આ સુખ પણ ભગવાને દીધું છે. પણ સુખ સમયે આપણે ભૂલી જાય છીએ. સુખ સમયે તો એમ કહીએ છીએ કે આ અમારી મહેનત છે, અમારો પુરુષાર્થ છે, અમારો પરિશ્રમ છે. વાલા ખાલી પરિશ્રમથી સુખ મળતું નથી, નહીતર પરિશ્રમ કરવા વાળા તો રોજ કેટલો પરિશ્રમ કરે છે. આ પેલા બહારથી આવે છે, ખેતી કરે છે, અહીંયા કેટલી મહેનત કરે છે, તો શું મળે આખો દિવસમાં? 400, 500, 1000. એક વર્ગ એવો છે કે એસી ઓફિસમાં બેઠા બેઠા એક સાઇન કરે અને એ સાઇનની કિંમત હોય છે 10,000. તો મહેનત કોની વધારે? પણ ત્યાં ઈશ્વરની કૃપા છે, પોતાના ભાગ્યનું બળ છે, કર્મનું બળ છે. જેમ છાપકાટ હોય ને એમ તમારા જીવનમાં પણ એવું જ હોય છે, કર્મ અને ભાગ્ય આ બે વસ્તુ. તમે એમ કહો કે સરસ મજાનો સામે થાળ મૂક્યો હોય કોઈએ અને પછી એમ વિચારો, આંખ બંધ કરીને બેસી જાવ, મારા ભાગ્યમાં હશે તો હમણાં જમાઈ જશે, તો એમ જમાય? પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. અને પુરુષાર્થ પણ ગાંડાની જેમ કરો. ઘણા લોકો ખાલી ભાગ્યવાદી છે. સમાજના આ વિડંબણા છે સમાજની. ઘણા લોકો ખાલી ભાગ્યવાદી છે અને ઘણા લોકો ખાલી પુરુષાર્થવાદી છે. આ બેયનું એમ ક્યારેય ભેગું થતું જ નથી. ખાલી ભાગ્યવાદી પણ નહીં અને ખાલી પુરુષાર્થવાદી પણ નહીં. બંનેની આવશ્યકતા છે જીવનમાં, ભાગ્ય અને પુરુષાર્થ બંને. આળસુ માણસ ભાગ્ય ઉપર બેઠા રહે. આળસુ માણસ હોય ને ભાગ્ય ઉપર બધું છોડી દે. દૈવ દૈવ કહી આલસી પુકારા, લક્ષ્મણજી કે છે. લક્ષ્મણજી કે છે રામચરિત માનસમાં કે આળસુ માણસ હે ને એ ભાગ્ય જ કરે. દૈવ દૈવ એટલે ભાગ્ય. અને ઈશ્વરને જે ન માનતા હોય, જે વેદની અવહેલના કરતા હોય, જેને આપણે નાસ્તિક કહીએ, એ નાસ્તિક લોકો પુરુષાર્થનું રટન કર્યા કરે. ભાઈ એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય, જવા દે, એવું કાંઈ ન હોય. એટલે હોય એવું ન હોય ને. તમને નથી ખબર તો એને વંદન કરો, નમસ્કાર કરો, પણ એવું ન હોય એવું રહેવા દે. તમને નથી ખબર, તમારે સ્વીકાર નથી કરવો તો કાંઈ નહીં. તમને ક્યાં કોઈ પરાણે, ક્યાં તમને ગીતાજી એમ કહેવા આવ્યા કે ભાઈ મને માઇન ને માઇન? ભાગવત ક્યાં તમને કહે છે કે ના મને ગળે બાંધી જ લે તું? નહીં. એ ક્યાં કહે છે કે તું મારી પૂજા કર? અરે તને શોખ હોય
તને એના પ્રત્યે શ્રદ્ધા હોય, તને પ્રેમ હોય, તો તું એનું રટન, એનું ભજન, એનું પૂજન, એનું યજન કર, નહીંતર નહીં. ખાલી પુરુષાર્થવાદી પણ નહીં, પુરુષાર્થ કરનાર, મહેનત કરનાર કઈ ઓછા લોકો નથી. ઘણા લોકો છે મહેનત કરનાર, પણ ક્યાં એને ફલ મળે છે? મહેનત પ્રમાણે ક્યાં ફલ મળે છે? મહેનત તો ઘણા લોકોની છે. તો કહે છે કે મહારાજ, આપ મારા પિતા, આપ મારા ગુરુ, આપ મારા માતા છો. ક્યારેક હું અવળે માર્ગે ગયો હોય તો મને સતમાર્ગે લાવજો. ભગવાન શ્રી હરિ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, જાઓ તમે મારી નિશ્રામાં રહી, મારે આધીન રહી અને આપ રાજ્ય કરો, આપ શાસન કરો. કોઈ દિવસ મનમાં અભિમાન લાવતા નહીં. ઇન્દ્ર હરખાતા સ્વર્ગમાં જાય છે. ઇન્દ્રની સાથે કામધેનુ આવેલી છે, ગાય આવેલી છે. એ કામધેનુ શું કહે છે કે મહારાજ, ભલે ને સ્વર્ગના રાજા ઇન્દ્ર હોય, પણ અમારા રાજા આપ છો. એટલે ગાયોએ ભગવાન ઉપર પોતાના દૂધથી અભિષેક કર્યો. એટલે ભગવાન શ્રી હરિ શ્યામ અને દૂધની ધારા એવી રીતે ભગવાન શ્રી હરિના મસ્તક ઉપર પધરાવી કામધેનુએ, તો એવા ભગવાન સુંદર લાગે છે. એક તરફ ગાય દૂધથી અભિષેક કરે છે અને બીજી તરફ ઇન્દ્રનો હાથી ઐરાવત પોતાની સૂંઢમાં જમુનાજીનું જલ ભરી અને ભગવાન ઉપર અભિષેક કરે છે. ભગવાનનું પૂજન કર્યું છે કામધેનુએ, અને ભગવાનને એક નામ આપ્યું છે જેનું નામ છે ગોવિંદ. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. અને પછી તો ગોવાળિયાઓ અને નંદ બાબા અને ઉપનંદ ને આ બધા ગોવાળિયાઓ કનૈયા પાસે આવ્યા છે કે કનૈયા, અમને ખબર છે કે તું ભગવાન નથી, તો હવે શું કરવું છે? ભગવાન કે અરે તારું વૈકુંઠ બતાવ અમને. અને ભગવાન શ્રી હરિ ગોવાળિયાઓને બધાને, નંદ બાબાને બધાને વૈકુંઠમાં લઈ જાય છે. એક જમુનાજીનો ધરો હતો, કહે છે કે કૂદો આ બ્રહ્મકુંડની અંદર. કાર્તક મહિનામાં બેસતા વર્ષને દિવસે અન્નકોટ થાય, બરાબર? ત્યારે આ ગોવર્ધન મહારાજની પૂજા કરી. પછી એકમથી લઈ અને સાતમ સુધી ભગવાને ગોવર્ધન મહારાજને ધારણ કર્યા. આઠમને દિવસે બધું શાંત થયું. નવમને દિવસે ઇન્દ્ર આવીને સ્તુતિ કરે છે. દશમને અને 11ને દિવસે આ ગાય ભગવાન ઉપર અભિષેક કરે છે. અને કાર્તક મહિનાની પૂનમને દિવસે ભગવાન શ્રી હરિ બધાને વૈકુંઠમાં લઈ જાય છે, દર્શન કરાવે છે. પણ જેવા વૈકુંઠ ગયા એટલે કહે છે કે મહારાજ, અહીંયા તો તારી સાથે વાત કરવા પણ મળતી નથી. જેવા વૈકુંઠમાં ગયા એટલે બધાને 4 હાથ છે. વૈકુંઠમાં તો બધા ચતુર્ભુજ જ હોય. ભગવાન શ્રી કૃષ્ણ એક ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. ગોવાળિયાઓ નંદ બાબા કહે છે કનૈયા કનૈયા કનૈયા. ત્યાં ભગવાનના પાર્ષદો કહે છે કે હે ચૂપ, કે કનૈયો નથી. શું કહેવાનું? તો કે રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એ અમારા નારાયણ છે, એ તમારો કનૈયો નથી. એટલે બધા ગોવાળિયાઓ અને નંદ બાબાને એક જગ્યાએ બેસાડી રાખ્યા છે કે જો સમય મળશે તો તમને ત્યાં દર્શન કરવા જવા મળશે. અહીં બેઠા રહ્યો, હલતાય નહીં. હવે આ બધા કોઈ દી આમ બેઠા નથી. ભગવાનના મિત્ર, આ ભગવાનના મિત્ર ક્યારેક ક્યારેક ભગવાનના ખંભે બેસી જાય, ભગવાનને ઘોડો બનાવે ને વાહા ઉપર બેસી જાય, પગ ખેંચે. હવે આવી આવી રમતું રમ્યા હોય, હવે એની સામું આમ અદબ પાડીને કેમ બેહવું? એટલે કે અમારે અહીં વૈકુંઠમાં રહેવું નથી. કનૈયાને કે તું આવજે, અમે જાય છીએ. બધા વૈયા વ્રજમાં પાછા. ત્યાં ભગવાન ન્યાય એવા કેમ થયું? હવે એવા વૈકુંઠ બૈકુંઠ અમને ન દેખાડતો હવે કોઈ દી. કેમ? તો કે ન્યા કઈ આમ હાથ જોડીને ઉભા રહેવું, સ્તુતિ કરવું. વાલા, ભગવાનને વ્રજમાં પોતાની ભગવત્તા છુપાવવી પડે છે. ભગવત્તા છુપાવવી પડે છે. એમ ભગવાન ગોવાળિયાને એમ કે અરે હું ભગવાન છું. કે જા જા, તને ઓળખી છી, તું નંદ બાબાનો દીકરો છે. કોણ છે? અરે તું માખણ ચોર છે, તને ઓળખ. ગાળો દેતા કનૈયાને નરસિંહ મહેતા એ દીધી છે, તું 2 માનો ને 2 બાપનો. જેલમાં પુરાણા માંડલી કે જ્યારે પૂર્યા ત્યારે એમણે. એટલે ભક્તો કહી શકે હા વાલા, આપણી હજી એ ત્રવડ. તો ત્યાં તો બ્રહ્માજી ને
નારદજી ને એ તો બધા સ્તુતિ કરતા હાથ જોડીને ઉભા હોય, અમારાથી ન થાય. હા તો અને ઓલા મિત્રતા એને જ કહેવાય. મિત્રતામાં તમે તમે કહીને બોલાવો ને ત્યાં સુધી એને મિત્રતા ન કહેવાય. મિત્રતામાં તુકારો જ હોય. જોજો, એનું નામ જ છે સખા, જેની એક સમાન કીર્તિ હોય, એક સમાન મૈત્રી હોય. કદાચ એક સમાન સંપત્તિ ન હોય, એક સમાન જેની કીર્તિ હોય, નાના મોટાનો ભેદ ન હોય ને એને કહેવાય મિત્રતા. સખાદયતી સખેલયતી, આનું નામ છે સખા, જે સાથે ખાય, સાથે ખેલે, એકબીજાની થાળીમાંથી જમી લે. અને મિત્રતા માટે એ છૂટ છે. હજી પતિ પત્ની સાથે બેસીને જમી ન શકે, શાસ્ત્ર ના પાડે છે. એક જ વખત પેલો કંસાર જમે ને તે દિવસે, એ પછી કઈ એક થાળીમાં લઈને જમાય નહીં. હા, એ મિત્ર માટે છૂટ છે. કેટલું મોટું સ્થાન અહીં છે. અરે રામાયણમાં તો આખું મિત્રાષ્ટક છે. મિત્ર માટેની 8 ચોપાઈઓ છે કે કોને મિત્ર કહેવાય. તો કે પોતાના દુઃખને એ રજ જેવું ગણે અને પોતાના મિત્રના દુઃખને મેરુ સમાન ગણે. આ મિત્ર છે. અને એના માટે એ દુઃખ નિવારણ માટે મહેનત કરે, એ તત્પર થાય. ભગવાનના બધા મિત્રો એ બાલ સખા આવા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની મૈત્રી સંપૂર્ણ નિભાવી છે. વાલા, ભગવાન શ્રી કૃષ્ણના એક જ્ઞાની પણ મિત્ર છે જેનું નામ છે ઉદ્ધવ. એક પ્રેમી મિત્ર છે જેનું નામ છે સુદામા. અને એક કર્મયોગી મિત્ર છે જેનું નામ છે અર્જુન. આ ત્રણેય મિત્ર સાથે એવી મિત્રતા નિભાવી છે. અને રામા અવતારમાં પણ જુઓ તમે, સુગ્રીવ સાથે એવી મૈત્રી, વિભીષણ સાથે એવી મૈત્રી, અને પેલો ગુહરાજા એમની સાથે પણ રાજ્યાભિષેક જ્યારે થતો, રામજીનો વનવાસ થઈ ગયો, ત્યારે ભરતજી લિસ્ટ બનાવે છે કે રાજ્યાભિષેકમાં કોને કોને બોલાવવા. રામજી કહે છે કે આમ તો કોઈને ખાસ કોઈને બોલાવવાના છે નહીં, પણ રામજી જ્યારે શયન કરવા જાય ને એને યાદ આવે છે. ભરતજીને બોલાવીને કહે છે રાત્રે 12 વાગ્યા અવધની ગલીમાં કે કોઈને રાજ્યાભિષેકમાં બોલાવે કે ન બોલાવો, પણ મારો મિત્ર છે ને ગુહ, એને બોલાવજો. ગુહ રાજા, જે જંગલનો રાજા છે. હા છે. તમે જુઓ, રામજી વનવાસ વખતે કોઈ રાજાને મહેલ ગયા નથી, પણ શબરીને ત્યાં ગયા છે, એ ગુહ રાજાને ત્યાં ગયા છે. જે કોલ કિરાત ભીલ, જે સાવ આપણે જેને તરછોડી દીધા હતા, એવી તરછોડાયેલી જાતિઓ, એમના ઘેર રામજી ગયા છે. તો મિત્રતાનું બહુ મહત્વ છે. અને રામચરિત માનસ તો ત્યાં સુધી કહે છે કે તમારા દુઃખની અંદર, તમારા જીવનમાં જ્યારે આપત્તિની વેળા આવે ત્યારે કોની કોની પરીક્ષા થાય. કહે છે 4 વસ્તુની તમારા જીવનમાં પરીક્ષા થાય છે. આપત્તિકાલ પરીખવું યહચારી. કોણ કોણ છે? મિત્ર મિત્ર પરખી
વસ્તુ છે વાલા, યાદ રાખજો. તમારા જીવનમાં જ્યારે દુઃખ આવે, વિપત્તા આવે, ત્યારે આ ચારની પરીક્ષા થાય. એ સાંભળજો બેનો, હવે પાણી પી લીધું હોય તો હવે સાંભળજો. હા, જાગજો. પહેલી વસ્તુ છે ધીરજ. દુઃખનો સમય આવે ત્યારે તમારામાં ધીરજ કેટલી છે એ મહત્તા છે. આમ તો શાંત બેઠો હોય રોજ, પણ જ્યારે આપત્તિની વેળા આવે ને ત્યારે ખબર પડે કે આનામાં ધીરજ કેવી છે. વાલા, આ દુનિયા છે ને એની પાસે સૌથી મોટો હથોડો છે. તમે જો કાચના હશો તો હથોડો લાગશે, ભાંગીને ભૂકો. પણ તમે જો પોલાદના લોખંડના હશો ને તો ઘડાઈ જશે. એ ઘા લાગશે તો કઈ ભૂકો ન થઈ જાય, લોખંડ એ ઘડાય. એમાં સુંદરતા આવે. આ મૂર્તિઓને પણ બનાવવી હોય ને, એની સુંદરતા લાવવા માટે પેલો કારીગર મૂર્તિની માથે બેસી જાય, સીણીનો હથોડો લઈને એવો કોતરતો હોય. કેટલું એને ઘડાવવું પડે છે. એનામાં જે ખરાબ હોય એ કાઢી નાખે, નહીતર હોય છે એક પથ્થર જ, પણ એક પથ્થર હોય જેના ઉપર આપણે પગ મૂકીને જતા હોય. એ જ બીજો પથ્થર હોય છે કે જેની એક સુંદર મજાની મૂર્તિ બને અને માણસ રોજ એની પાસે જઈને હાથ જોડે. અરે એક જ માટીમાંથી એક ઘડો બને, એક જ માટીમાંથી એક ચૂલો બને, એક જ માટીમાંથી પેલી સલમ બને. હવે ત્રણેયનું કામ હું, એક જો એક પેટ ઠારે. પાણીનો ઘડો બન્યો હોય તો એમાં કેવું સરસ ઠંડુ પાણી હોય, પીવે તો માણસને તૃપ્તિ થાય. એક જે ચૂલો બન્યો છે એમાં રોટલા પાકે છે, એ જઠરાગ્નિ શાંત કરે છે, ભલે ને પોતે બળતો હોય. અને ઓલી ચલમ શું કરે? એ ઓલાને વ્યસની બનાવે, હળગાવે છે. એક જ માટીમાંથી બને છે, પણ એના કાર્ય અલગ અલગ થઈ જાય છે. મૂર્તિ બનવું હોય, સમાજ તમારી પૂજા કરે, તમારી સામે હાથ જોડીને ઉભા રહે તો વાલા ઘડાવવું પડે. કોઈ સદગુરુ પાસે જવું પડે. ગુરુ કોણ છે? શિષ્ય કુંભ હે ગુરુ કુંભાર, ગડ ગડ કાઢત ખોટ, ભીતર હાથ સહાર દે, બહાર મારત ચોટ. ભલા એ સદગુરુ કુંભાર છે અને શિષ્ય એ કુંભ છે. એનામાં રહેલી એ ખોટ છે ને એને મારીને કાઢે છે. અને જુઓ, જે કુંભાર ક્યારેક માટલા બનાવતા હોય ને જઈને જોજો, એ બહારથી મારતા હોય પણ અંદર હાથ દીધો હોય. શું કામ? તો કે ભાંગી ન જાય, એ તૂટી ન જાય. એમ સદગુરુનું કામ એ છે. અને સદગુરુ તમને એક વખત ઘડી દેશે, ઘાટ ઘડશે, પછી વાલા એ તમને પારસમણી બનાવી દેશે. અરે પારસમણી નહીં, પોતાના જેવા બનાવી દેશે. જુઓ તમે, પારસમણી હોય ને વાલા, એ પારસમણી કોઈ સોનાને સ્પર્શ કરે, પેલા લોખંડને સ્પર્શ કરે તો એ લોખંડમાંથી સોનું થઈ જાય. હવે એ સોનું થયેલું લોખંડ જે છે એ બીજા લોખંડને સ્પર્શ કરે તો સોનું થાય? ન થાય. એના માટે પારસમણી જ જોઈ. તો સદગુરુ એ તમને સોનું નથી બનાવતા, પારસમણી બનાવી દે છે, પોતાના જેવા બનાવી દે છે. પારસમણી સંત में बड़ो अंतरो जान, पारसमणी संत में. સંત માને સદગુરુ, એમાં બહુ મોટો અંતર તફાવત છે. શું તફાવત છે? કે પારસમણી તો લોખંડને સોનું બનાવે, પણ સદગુરુ પોતાના શિષ્યને પોતાના જેવો બનાવે છે. આ વાલા દીપ શિખા છે, દીપ દીક્ષા છે. તમે એક દીવાને પ્રગટાવો, પછી એ દીવો બીજા દીવાને પ્રગટાવે, એ બીજો દીવો ત્રીજા દીવાને.
એક દીવો તમારા હાથમાં પ્રગટેલો છે, એનાથી પછી ઘણા બધા દીપ પ્રગટી શકે. પારસમણી લોખંડને સોનું બનાવે, પછી પારસમણી લઈને જતા રહે કોઈ, પછી એક જ સોનું પેલું લોખંડ સોનું બને. એ સોનામાંથી બીજા લોખંડ છે ન બની શકે. પણ સદગુરુ સંત એ કેવી દીક્ષા છે તો કે દીપ દીક્ષા છે. પારસમણી અરુ સંત में बड़ो अंतरो जान. पारसमणी अरु संत में बड़ो अंतरो जान. ए लोहा कंचन करे करे आप समान, करे आप समान. हे लोहा कंचन करे सदगुरु करे आप समान, गुजर समान. પારસમણી અરુ સંત में बड़ो अंतरो. તો વાલા સદગુરુ શિષ્યની અંદર જે રહેલી ખોટ છે એને કાઢી અને એને એક સુંદર સ્વરૂપ આપે છે. સમાજની અંદર પૂજાને લાયક, પૂજાને સ્થાન બનાવે છે. તો મૂર્તિ બનવી હોય, સમાજની અંદર પૂજાવવું હોય તો એને હથોડાઈ સહન કરવા પડે. હાલા સમાજ પાસે હથોડો છે, તમે કાચના બનશો તો તૂટી જશો, લોખંડના બનશો તો ઘડાઈ જશો. એમ તમારામાં ધીરજ કેટલી છે ક્યારે ખબર પડે તો કે આપત્તિનો સમય આવે ને ત્યારે. એમને એમ નહીં, એમને એમ તો બધું એમ કેમ હરખું જ હાલતું હોય, પણ આપત્તિ વેળા આવે, ક્યારેક સંકટ આવે ત્યારે ખબર પડે કે તમારામાં ધીરજ કેટલી છે. તો પહેલી વાત છે ધીરજ, બીજી વાત છે ધર્મ. તમે સંકટમાં આવો ને ત્યારે તમારા ધર્મની પરીક્ષા થાય, કેટલો તમે ધર્મ કર્મ કરેલો છે. હા, સત્કર્મ કર્યું હોય તો એ ક્યારે કામ આવે? દુઃખની વેળાએ. ધીરજ, ધર્મ અને ત્રીજી વાત છે મિત્ર. સુખ હોય ત્યારે ઠેકડા મારે અને દુઃખમાં ગોઈતોય જડે નહીં, આ મિત્ર નહીં. પણ મિત્ર એ છે કે દુઃખમાં સામો આવીને ઉભો રહે, સાથે રહે અને સુખમાં ક્યાંય દેખાય નહીં. ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી. ચોથી વાત છે વાલા ઘરની નાર. દુઃખનો સમય હોય ને ત્યારે ખબર પડે પત્ની કેવી છે, નાર કેવી છે. પગાર હરખો આવતો હોય, દર મહિને હાથમાં દઈ દેતા હોય 5-25 જોઈએ એટલા, તો એ તો ઘરવાળો હવને વાલો લાગે, એને તો ગરમા ગરમ રોટલી બધાય ખવડાવે. પણ ક્યારેક કામે જાતો બંધ થયો, આપત્તિની વેળા આવી, ધંધો હાલતો નથી, ત્યારે મેણા ટોણા ન મારે અને ભલે ટાઢી રોટલી હૈખે ખાવા દે, આ ઘરની નાર છે. પછી સામે પક્ષ તમારે એટલું ધ્યાન રાખવાનું, રોજ ગરમા ગરમ રોટલી જમાડતી હોય, ક્યારેક બીમાર પડે તો આપણે એનું માથું દબાવી દેવાય. હા, આપણે એના પગ દબાવવામાં કઈ વાંધો નહીં, કાંઈ રોજ રોટલી ગરમ ખવડાવતી હોય, ક્યારેક આપણે રસોઈ બનાવીને એને જમાડાય, એ શીખવું પડે વાલા. તો ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપત્તિ કાલ પરીખી ચારી. તો ભગવાનના મિત્રો એવા છે જેને વૈકુંઠના દર્શન કરાવ્યા, પાછા વ્રજમાં લઈ આવ્યા. આગળની કથા રાસલીલામાં હવે આપણે પ્રવેશ કરવો છે, પણ રાસલીલામાં પ્રવેશ કરીએ એ પહેલા થોડીક એનર્જી લઈ લઈએ. શ્રી ભાગવત ભગવાન કી જય. જે કઈ પણ વ્યવસ્થા હોય એ ઝડપથી આપ બધા કરજો. राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे राधे.
તમારે બોલવાનું છો, એવું નથી ખાલી એમને જ બોલવાનું. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. એક ભાઈ મને કહેતા હતા કે અમારા કાતળાના ગામના ભાઈઓ બધાય બોલે નહીં. ઈ વાત સાચી હો. ઘરે ન બોલે ને બાયરે ન બોલે. એટલે અહીંયા જ બોલો, અહીંયા જ હું બેઠો હું બીવો છું. હું કામ? હનુમાન દાદા બેઠા તમારી ભેળા છે. અવાજ આવવો જોઈએ, આમ ના કરતા અવાજ વધારે આવવો જોઈએ તમારો. હવે એક દિવસ છે, કાલ બપોરે નહીં એમાં કઈ બોલાવે, પછી તમે તાર ઘરે ન બોલતા કાલ બપોરથી. રાધે કૃષ્ણ. પણ આ બેનો બોલવા જ નથી દેતી. બોલો હવે નહીં હાલે, રેવા દો. આપણે રાધે કૃષ્ણ નહીં હાલે તમારે. राधे कृष्ण राधे 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 कृष्ण 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 राधे राधे. राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे राधे. राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे राधे. राधे कृष्ण 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 राधे 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 श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे. राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे. ओ राधे श्याम 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 राधे राधे श्याम श्याम राधे राधे. श्याम श्याम राधे राधे कृष्ण कृष्ण राधे राधे. कृष्ण कृष्ण राधे राधे श्याम श्याम राधे राधे. श्याम श्याम राधे राधे श्री राधा कृष्ण भगवान की माया मुपाश्रिता योग माया मुपाश्रिता निशम्य गीतं तदनंगवर्धनम् व्रज स्त्रिय कृष्ण गृहीत मानसा आजग्मुरन्यो न्यमलक्षितोद्यमा सयात्रकान्तो जगलोलकुन्दला जगलो